માણાએ કર્યું એટલે તરત મોટો મહાભારત કરે. એવું રામકથાનું બાપુ સરસ મજાનું આયોજન કર્યું. હનુમાનજી મહારાજ ને 128માં બાપુ પાટોત્સવ. વાહ, હનુમાનજી બાપુ છે ને અજર અમર છે. અજર હું તો પ્રોગ્રામમાં જાહેરમાં કહું કે એક મેલડીમાં, એક રામાપીર ને એક હનુમાન, ત્રણ ને તમે સવારે નાળિયેર માનો ને બપોરે ભડાકો કરે એવા હે દેવ. ત્રણ દેવ એવા છે બાપુ, આમ તમારે ભડાકો બોલાવે અને હાજર જ છે. અમે હમણાં કીધું એમ, તમારે રોજ વરસાદ આવે છે હનુમાનજીના પ્રતાપે. હનુમાનજી તમને કહે છે કે હું હાજર છું, તેમ ગભરાતા નહીં. વરસાદ આવે એટલે તમને પ્રમાણ, કારણ કે નજરે તો આપણી એવી દ્રષ્ટિ નથી કે આપણે નજરે જોઈએ. આપણે પાપી છે, એ આપણને હજી ભગવાને દ્રષ્ટિ નથી આપી. પણ આવા કાર્ય કરો છો, આજ નહીં તો કાલ મારો નાથ કદાચ આપશે દર્શન. પણ કહેવાનો મારો અર્થ કે એની હાજરી છે, એની અનુભૂતિ તમને કરાવે. ઈ હનુમાન, તમે વિચાર કરો, રામાયણમાં હનુમાનજી મહારાજે રામચંદ્ર પરમાત્માના આય કામ કર્યું, આય કામ કર્યું, આય કામ કર્યું, એવા હજારો દાખલા છે. પણ આય મેં આટલું કામ કર્યું, એનો મને આટલો બદલો આપો, રામ પાસે માગ્યો એવો દાખલો બાપુ આખી રામાયણમાં નથી. જો આનું નામ બાપુ ભક્તિ કહેવાય, આનું નામ સેવકાઈ કહેવાય. રાજા થવું હોય તો રામ જેવું, બાપ થવું હોય તો દશરથ જેવું, ભાઈ થવું હોય તો ભરત જેવું, દીકરી થવું હોય તો સીતાજી જેવું, માં થવું હોય તો તારામતી જેવું, ભક્ત થવું હોય તો વિભીક્ષણ જેવું, સેવક થવું હોય તો હનુમાનજી જેવું, દુશ્મન થવું હોય તો રાવણ જેવું, એવા પાત્ર રામાયણમાં પડ્યા છે. જો ભાઈ બાપુ તમે વિચાર કરો, રામચંદ્ર પરમાત્માની 14 વર્ષ સેવા કરવા વાળો લક્ષ્મણ, પણ સંતોએ ના પાડી દીધી કે ભાઈ તો ભરત જેવા હોવા જો, લક્ષ્મણ નો હાલે. જો રામાયણ છે ને ઊંડા ઉતરવાની જરૂર છે. રામાયણ તો બાપુ એવો ગ્રંથ છે ને, એની વાત જ નથી થાય. હું તો એમ કહું છું કે વાંચતા ન આવડે તો કઈ નહીં, વાંચતા આવડે ને વાંચો નહીં તો કઈ નહીં, પણ ઘરમાં રાખો. એક નાનું મોટું રામાયણનું એક પુસ્તક ઘરમાં રાખો, વાંચો નહીં તો કઈ નહીં. મહાપુરુષોએ કીધું કે ભાઈ તો ભરત જેવા હોવો જોઈએ, લક્ષ્મણ નો હાલે. એનો એક દાખલો રામચંદ્ર પરમાત્મા અને 14 વર્ષ, વાત લાંબી છે, ટૂંકામાં કહું. 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામ અને લક્ષ્મણ બે બેઠા હતા અને રામે લક્ષ્મણને પૂછ્યું કે લક્ષ્મણ, આપણે આવ્યા તેદુનો તારા મોઢા ઉપર કઈક મને ચિંતા હોય એવું લાગે. તો કે ના મને ના, એવું કઈ છે નહીં. કે ના લક્ષ્મણ, તું કે શું છે? ત્યારે લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ, આપણા બેયના પિતા ગુરુ દશરથ મહારાજ. તો કે હા. આપણા ગુરુ બેયના વશિષ્ઠ મહારાજ. તો કે હા. તો કે તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી? કે ના, બે માની ભક્તિ હોય. પણ આવું હું કામ પૂછસ? ઈ કે મેં 14 વર્ષમાં તમારી સેવા કરવામાં ક્યાંય ભૂલ કરેલી? કે ના. ત્યારે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ, જો આમાં તમારામાં મારામાં કાંઈ ફરક ન હોય તો હું